11મી જાન્યુઆરીએ વડોદરા કોટંબી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી વનડે ક્રિકેટ મેચને લઈને પોલીસ તંત્ર અને બીસીએ દ્વારા સુરક્ષા તથા ટ્રાફિક વ્યવસ્થાની વિશેષ સમીક્ષા કરવામાં આવી છે। આગામી 11મી જાન્યુઆરીએ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે ક્રિકેટ મેચ યોજાવાની છે। આ મેચને લઈને પોલીસ તંત્ર અને બીસીએ દ્વારા સુરક્ષા તથા ટ્રાફિક વ્યવસ્થાની વિશેષ સમીક્ષા કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે વડોદરા પોલીસ વિભાગ અને બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા કોટંબી સ્ટેડિયમ ખાતે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। આ સમીક્ષા દરમિયાન રેન્જ આઈજી સંદીપસિંહ સ્ટેડિયમ પહોંચ્યા હતા। બેઠકમાં બીસીએના પ્રમુખ પ્રણવ અમીન સહિતના અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। મેચ દરમિયાન ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા સુચારુ રહે તેમજ હાઈવે પર ટ્રાફિક જામ ન સર્જાય તે માટે વિશેષ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી, જે અંગે માહિતી આપતા રેન્જ આઈજીએ જણાવ્યું કે શહેર અને હાઈવે બંને પર વિશેષ ટ્રાફિક પ્લાન અમલમાં મૂકવામાં આવશે। 11મી તારીખે ઇન્ડિયા ન્યુઝીલેન્ડના જે ઇન્ટરનેશનલ મેચ છે એ એટલા માટે ચેલેન્જિંગ છે કે 15 વર્ષ પછી આ મેચ થવા જઈ રહ્યા છે વડોદરામાં। તો વી એક્સપેક્ટ કે ટોટલ હાઉસફુલ રહેશે, તો પબ્લિકના મૂવમેન્ટ અને ટ્રાફિકના મૂવમેન્ટ ખૂબ રહેશે। એ સુચારુ રૂપથી થાય એના માટે આપણે વડોદરા સિટી પોલીસ સાથે પણ કોર્ડિનેશન કર્યા છે। અમુક રૂટ્સને આપણે ડાયવર્ટ કર્યા છે અને સફિશિયન્ટ પાર્કિંગ સ્પેસની વ્યવસ્થા કરી છે, જેથી રોડ ઉપર કોઈ પણ પ્રકારના વાહનની પાર્કિંગ ના થાય અને રોડ જે છે મૂવમેન્ટ માટે ક્લિયર રહે। સાથે સાથ જે સ્ટેડિયમ છે એનું સંપૂર્ણ લેઆઉટના અભ્યાસ કરવામાં આવ્યા છે અને એમાં પણ સેક્ટર વાઇઝ બંદોબસ્તના ડિપ્લોયમેન્ટ કર્યા છે। કયા વસ્તુને આપણે લઈ શકીએ, ક્યાં નહીં લઈ શકીએ, એનું જે અનાઉન્સમેન્ટ છે એ પાર્કિંગ એરિયામાં જ કરવામાં આવશે, જેથી બિનજરૂરી વસ્તુ લઈને કોઈ અંદર ના આવે। અને એ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને એક વ્યવસ્થિત બંદોબસ્તની સ્કીમ બનાવવામાં આવી છે, જેથી કોઈ પણ પબ્લિકને એક સેફ અને એન્જોયેબલ એન્વાયરમેન્ટમાં જે મેચ જોવા આવી રહી છે એમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ના થાય। સર, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સેલિબ્રિટી ક્રિકેટર્સ આવવાના છે, એમની વિશેષ વ્યવસ્થા અને જવાબદારી વધી જાય એ પણ કરવામાં આવી છે અને દરેક મેં જે રીતે વાત કરી દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને અમે પ્લાનિંગ કરી છે। ટ્રાફિકનો એક સવાલ છે કે ટોલ નાકાથી અહીંયા સુધી સ્ટેડિયમ સુધી બહુ જામ રહે છે ઘણી મેચોમાં, તો એની માટે શું? એ જ મેં જે આપને વાત કરી કે ગયા વખત અમારા અનુભવ એ હતા કે અમુક લોકો રોડ ઉપર પાર્કિંગ કરીને જતા રહ્યા હતા, એટલે પણ ઓછા સ્પેસ મૂવમેન્ટ માટે મળ્યા હતા। તો આ વખતે પાર્કિંગના સ્પેસને વધાર્યા છે, જેથી રોડ ઉપર કોઈ પાર્કિંગ ના કરે અને પ્લસ રૂટ એ અને બી આ પ્રકારના ડાયવર્ઝન કર્યા છે, જે આપને ટૂંક સમયમાં આજ કી કાલે અને લગાતાર મીડિયાના માધ્યમથી એના પ્રચાર પ્રસાર પબ્લિક સુધી કરવામાં આવશે, જેથી કોઈ કન્ફ્યુઝન ના. હાલોલથી આવતા લોકો માટે હા, એ પણ અત્યારે કન્સિડરેશનમાં છે કે હાલોલથી વડોદરા તે દિવસે આપણે રૂટ એ ને બંધ રાખશું અને બી નું આપણે એ લોકોને ડાયવર્ઝન આપશું। આ તરફ બીસીએના પ્રમુખ પ્રણવ અમીને ટિકિટ ન મળેલા ક્રિકેટ પ્રેમીઓ પાસે માફી માંગતા જણાવ્યું કે સ્ટેડિયમની ક્ષમતા મર્યાદિત હોવાથી તમામને ટિકિટ આપવી શક્ય નથી। તો યુ રાઈટ, હમણાં 11મીએ બહુ સરસ મેચ આવી છે ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ। બહુ વર્ષોથી બરોડામાં નવી સારી મેચ નથી આવી મેન સિનિયરની, અને એટલે વી હેવ બિલ્ટ ધ સ્ટેડિયમ। કોવિડ હતું, બધું હતું, સ્ટીલ વી બિલ્ટ ધ સ્ટેડિયમ. ઇટ્સ કમ આઉટ વેરી નાઇસ. બીસીસીઆઈ ઇઝ વેરી હેપી વિથ ધ સ્ટેડિયમ. અને હમણાં જે આવી છે પહેલી વાર આપણી પ્લેઇંગ ધીસ ઓડીઆઈ મેચ આ નવા સ્ટેડિયમમાં, એટલે તૈયારીઓ ખાસા મહિનોથી ચાલે છે। આજે વી હેડ મીટિંગ વિથ ધ આઈજી, આપણે એસપી બધા આવેલા, પોલીસે બી બહુ પ્લાનિંગ કરી છે। વી વેન્ટ ઇન ટુ ડિટેલ ઓલ પોઈન્ટ્સ કે ટ્રાફિક મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું, સેફટી કેવી રીતે કરવાનું, હાઈવે મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું, પ્લેયર સેફટી, પ્લેયર ટ્રાન્સપોર્ટ, બધા પોઈન્ટ્સ વી વેન્ટ થ્રુ વિથ પોલીસ। ટિકિટ્સ ઘણા બધા ફેન્સને નથી મળી, નારાજ છે। એ અનફોર્ચ્યુનેટલી આ સ્ટેડિયમની કેપેસિટી ખાલી 30,000 છે, બરોડાનું પોપ્યુલેશન તો આઝ યુ નો 25-30 લાખ છે। We have to follow a certain protocol. We have to use online because it's સૌથી સેફ છે for the public distributionમાં બહુ ઇશ્યુ થઈ શકે। BCCI also uses online platforms like Book My Show. But I'm sorry જેને ના મળી હોય ટિકિટ, but hopefully આ મેચ સારી જશે and BCCI will give us more matches. એટલે you will get enough opportunities in the future as well. આ સ્ટેડિયમ પર વિરાટ કોહલી, રોહિત શર્મા પ્રથમ વખત આવી રહ્યા છે, એને લઈને જ ક્રેઝ ખૂબ વધારે છે। બહુ I absolutely I agree with you. વિરાટ કોહલી અને રોહિત શર્મા આ જનરેશનમાં they are amongst the best players in the world and they are magical, અને બહુ બધાને ચાન્સ મળશે એ લોકોને જોવાના એટ આ ન્યૂ સ્ટેડિયમ, એટલે ડિમાન્ડ બહુ વધારે છે। પ્લસ વેધર ઇઝ વેરી નાઇસ, વિન્ટર મંથ છે, ખાસો એનઆરઆઈ ક્રાઉડ બી અહીંયા આવ્યો છે બરોડામાં એઝ ઇટ કમ્સ એવરી યર, એટલે there is a lot of demand for tickets. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।